અને સહકારનો એક અનુકરણીય મોડેલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ભૂતાન મુલાકાત દરમિયાન ભારત ભૂતાન સંબંધોની ઊંડાઈ અને મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ભૂતાનના ચોથા રાજાના 70મા જન્મદિવસના વિશેષ અને મહત્વપૂર્ણ અવસર પર ઉપસ્થિત રહેવું તે તેમની વ્યક્તિગત અને ભારતની ભૂતાન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વડાપ્રધાને આ સંબંધોને મૂલ્યો, ભાવનાઓ, શાંતિ, પ્રગતિ, વિશ્વાસ અને વિકાસ પર આધારિત એક સાચી ભાગીદારી ગણાવી હતી, જે આ ક્ષેત્ર માટે એક અનુકરણીય મોડેલ છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પણ બંને દેશો વચ્ચેના સંબંધોમાં થયેલી અભૂતપૂર્વ વૃદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે આ સંબંધોને એક મજબૂત પાયા પર બનેલો અને પિતાથી પુત્ર સુધી વારસામાં મળેલો મૂલ્ય વારસો ગણાવ્યો હતો. તેમણે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને તેમને નવી ઊંચાઈઓ પર લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ 1020 મેગાવોટના પુનાનસાંગછુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન પણ કર્યું હતું, જે ઉર્જા ક્ષેત્રે બંને દેશોના સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. આ મુલાકાત દરમિયાન ભારતે ભૂતાનની 13મી પંચવર્ષીય યોજના અને આર્થિક પ્રોત્સાહન કાર્યક્રમ માટે તેના અતૂટ સમર્થનની પુનઃપુષ્ટિ કરી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભગવાન બુદ્ધના પવિત્ર પીપરવા અવશેષો ભારતથી ભૂતાન મોકલવામાં આવ્યા છે, જે બંને દેશોના સહિયારે આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના અનુકરણીય અને મૈત્રીપૂર્ણ સંબંધો વધુ ગાઢ બન્યા છે. Prime Minister of India underlined that it was his commitment of himself and of India to Bhutan which made him also participate at this very special, very important occasion for Bhutan and for India. He talked about India-Bhutan relationship as a relationship of values, of emotions, of peace, of progress, a partnership of trust and development. And as Prime Minister described it, he said that it is a model for the region. His Majesty, the King of Bhutan, also underlined the exponential growth in the relationship between the two countries. He also described it as a legacy legacy from father to son, and which has such a very strong foundation. And then he also committed that we need to build upon and take forward the relationship.